નિકોલમાં જીવનવાડી એરિયામાં આવેલી દીનદયાળ પ્રધાનમંત્રી ઔષધિ સ્ટોરમાં ગર્ભપાતની દવાનું ગેરકાયદેસર વેચાણ। આમ તો ઘણી મેડિકલ સ્ટોર્સમાં આવી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ગર્ભપાતની દવાનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે। આ વાતની જાણ જ્યારે સ્ટાર ન્યૂઝ 7ને થઈ ત્યારે મેડિકલ સ્ટોર્સમાં રિયાલિટી ચેક કરીને ઘણીવાર સમાજમાં અવેરનેસ લાવવાનો પ્રયાસ કરી રહી છે। આ ન્યૂઝના અહેવાલ જાણીને ગુજરાત ફાર્મસી કાઉન્સિલ અને અમદાવાદ મેડિકલ એસોસિએશને પણ કોઈ જાતના પગલાં લઈ રહી નથી। આવી એક બીજી મેડિકલ સ્ટોર જે નિકોલના જીવનવાડી એરિયામાં આવેલી છે, દીનદયાળ પ્રધાનમંત્રી ઔષધિ સ્ટોરમાં ગર્ભપાતની દવાનું ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ થાય છે। એવો એક વિડીયો જાગૃત નાગરિક દ્વારા સ્ટાર ન્યૂઝ 7ને મળતા મેડિકલ સ્ટોર્સની મુલાકાત તથા તેમને પૂછતા પત્રકાર સાથે ગેરવર્તણૂક કરીને કેસમાં ભરાઈ દેવાની અને કોઈ વ્યક્તિ આવીને પત્રકારને લુખ્ખી ધમકી આપે છે કે હું પોતે જ ગુજરાત ફાર્મસી કાઉન્સિલનો પ્રમુખ છું। ખરેખર એ વ્યક્તિ છે કે પછી ખોટો રોપ જમાવી રહ્યો છે? આવી લુખ્ખાગીરી કરીને સમાજમાં અવેરનેસ કેવી રીતે લાવી શકાય? શું આવા મેડિકલ સ્ટોર્સના માલિક તથા પોતાની જાતને ગુજરાત મેડિકલ ફાર્મસીના પ્રમુખ બની રહેલા વ્યક્તિ ઉપર કોઈ કાર્યવાહી થશે કે કેમ? સ્ટાર ન્યૂઝ 7 અમદાવાદ।